हेलो फ्रेंड, आज हूँ लीसा लाडू बनावीश। जे मुठिया बनावी तळिया वगर चासने लीधा वगर बनावीश। एकदम आसान रीते नाना मोटा बधाने भावे तेवा, मोढामां मूकता ज पीगળી જાય તેવા ઓછા ઘીમાં ઓછા સમયમાં। તો વિડીયોને ખાસ જુઓ અને લાસ્ટ સુધી જુઓ જેથી તમને બધી માહિતી મળી રહે। તો સૌપ્રથમ આપણે 2 કપ ચણાનો લોટ લેવાનો છે। અહીંયા મેં બેસન લીધો છે, બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો। અહીંયા કરકરો લોટ લેવાની જરૂર નથી। અહીંયા ડાયરેક્ટ મેં મિક્સર જારમાં લીધો છે જેથી આપણો સમય બચે। એની સામે આપણે અડધો કપ દૂધ લેવાનું છે। દૂધ નોર્મલી ઠંડુ જે ફ્રીજમાં હોય એ જ લેવાનું છે। હવે ઓન ઓફ કરી એકાદ મિનિટ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે મિક્સરમાં। તો બસ કંઈ આ રીતે તૈયાર થશે। હવે ડાયરેક્ટ જે પેનમાં બનાવવું હોય એ પેનમાં જ આપણે કાઢી લેશું। હવે જે આપણે પેન લઈએ ને તે જાડા તળિયાવાળું જ લેવાનું। લોખંડનું અથવા સ્ટીલનું કોઈ પણ ચાલે, પણ જાડું તળિયું હોવું જોઈએ। હવે એની સામે અડધો કપ આપણે ઘી લેવાનું છે। તો બસ હવે આપણે ગેસ ઉપર ચડાવી દઈશું। મીડિયમ ગેસ રાખો, નહીં તો એવું થશે કે અંદરથી કાચું રહેશે અને ઉપરથી દાજી જશે। તો એ વાત આપણે ખાસ ધ્યાન રાખીશું। શરૂઆતમાં એમ લાગશે કે ચોળતું જાય છે, પણ જેમ જેમ ધીમે ધીમે હલાવતા રહેશો એમ એમ લોટ છે તે એકદમ છૂટો પડતો જાય છે। તમે જુઓ, એકદમ લોટ છૂટો પડતો જાય છે અને તમને એવું લાગશે કે ઘી ઓછું છે, પણ આ લાડવામાં ઘી ઓછું જ હોય છે, કારણ કે આપણે તળતા હોય છે મુઠિયા બનાવીને અને તેલનો ઉપયોગ થતો હોય છે। તો અહીં આપણે ડાયરેક્ટ તેલને બદલે ઘીનો ઉપયોગ કર્યો છે, જેથી ધીમા તાપે શેકાશે અને એનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે। ઘણીવાર એવું થતું હોય કે આ લાડવા તો ભાવે તો ખરા બધાને, પણ આમાં ઝંઝટ વધારે હોય છે, કારણ કે પહેલાં મુઠિયા બનાવી તળવાના અને ત્યાર પછી ચાસણી લેવાની હોય છે, એટલે ઘણીવાર ઝંઝટ લાગતું હોય છે। પણ તમે આવી રીતે બનાવશો ને તો એના કરતાં પણ ટેસ્ટી બનશે અને પહેલાંની જે કાંઈ રીત છે ને એ ભૂલી જશો। ચોક્કસથી ટ્રાય કર્યા જેવા છે। મેં પહેલી વાર આ રીતે બનાવ્યા તો બધાને ઘરમાં ભાવ્યા, તો હવે હું આ રીતે જ બનાવું છું ડાયરેક્ટ, અને બધાને ભાવે છે। જુઓ, હવે આપણો લોટ છે શેકાઈ ગયો છે। આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એટલે હવે આપણે અડધો કપ મલાઈ નાખવાની છે। ઘરની જે ફ્રેશ મલાઈ હોય એમનો જ મેં ઉપયોગ કર્યો છે। તો બસ મલાઈ નાખ્યા પછી હવે આપણે હલાવી લઈશું। મલાઈ નાખવાથી ખૂબ જ ટેસ્ટી એવા આપણે લાડવા બને છે અને એકદમ ક્રીમી અને એકદમ મોંમાં મૂકતા જ પીગળી જાય એવા અને અંદરથી માવાનો ટેસ્ટ આવે છે। તો તમારા ઘરમાં મલાઈ હોય તો જરૂર એડ કરવી, બાકી સ્કીપ કરી દેવાની, કોઈ જરૂર નથી। ત્યારબાદ 2 ચમચી જેટલું મેં દૂધ લીધું અને જે ઓરેન્જ ફૂડ કલર માર્કેટમાં મળે છે એનો આપણે ઉપયોગ કરીશું, જેથી સરસ એવો કલર આવે। બસ દૂધમાં ઘોળી હવે આપણે એડ કરી દેવાનો છે ડાયરેક્ટ આમાં જ। હવે હલાવી લઈશું। સરખું મિક્સ કર્યા પછી હવે આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર લેવાનો છે, જેથી સરસ એવી સુગંધ આવે અને ટેસ્ટ પણ સરસ એવો આવે। સરખું એવું મિક્સ કરી હવે અડધો કપ જેટલી આપણે દળેલી ખાંડ લેવાની છે। દળેલી ખાંડ મેં અડધો કપ લીધી છે, આનાથી મીડિયમ થશે। જો વધારે ગળ્યું પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો, પણ આ પરફેક્ટ માપ છે। આ માપથી બનાવશો ને, પહેલી વાર પણ બનાવશો ને તો પણ એટલા ટેસ્ટી લડ્ડુ બનીને તૈયાર થતા હોય છે। તો બસ હવે નીચે ઉતારી લઈશું અને ઘીવાળા હાથ કરી હવે આ રીતે આપણે લાડવાનો શેપ આપી દઈશું। તો ફ્રેન્ડ, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, જેથી કરી અમારું મનોબળ વધતું રહે। તો બસ આ રીતે આપણે બધા લાડવાનો શેપ આપી દેવાનો છે। હું આવી જ રીતે મારા મગજમાં જે વિચાર આવે અને હું ટ્રાય કરું અને મને સારી રેસીપી લાગે તો હું શેર કરું છું। જુઓ, એકદમ રસીલો, એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો, નાના મોટા બધા ખાઈ શકે તેટલો સોફ્ટ બન્યો છે। જુઓ, તો આ રીતે બધા લાડવા હું બનાવી લઈશ, તળિયા વગર, ચાસણી લીધા વગર। કોઈ માને નહીં કે આ રીતે લાડવા બનાવી પણ શકાય છે। આને તમે બહાર પણ લાંબો સમય સુધી રાખી શકો છો, આ બગડતા નથી। મુઠિયાવાળીને જે બનાવતા હોય લાડવા તેનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે, તે લાંબો સમય સુધી સારા રહેતા નથી। હવે એકદમ બજારમાં મળે તેવા લુક લાવવા માટે આપણે હવે બદામ અને પિસ્તાની કતરણથી આ રીતે આપણે ડેકોરેટ કરીશું, જેથી સરસ એવો ટેસ્ટ આવે અને લુક વાઇઝ પણ સારા લાગે। તો એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા લાડવા બનીને તૈયાર છે। તો તમે પણ આ રીતે એકવાર જરૂર ટ્રાય કરો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી। રેસીપી સારી લાગે તો લાઇક કરી દેજો। થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ।